હેલો એવરીબડી. આ લેક્ચરની અંદર પણ આપણે ચેપ્ટર 1 વીજભાર અને જે ક્ષેત્રો છે એના ટોપિક ઉપર આધારિત આપણે એમસીક્યુઓની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એમસીક્યુ નંબર 16. વિદ્યુત ભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો સિગ્મા અને રો અનુક્રમે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને જો કદ ઘનતા હોય તો ખાલી જગ્યા. અહીં આપણને 4 ઓપ્શન જે આપેલા છે એ 4 ઓપ્શનની ચર્ચા કરીએ તે પહેલા એક વીજભારિત કરેલા ધાતુના સુવાહક ગોળાની વાત થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે જો સુવાહક ગોળો હોય અને જો એને સુવાહક જો પદાર્થો હોય અથવા કોઈ પણ ગોળો હોય તો એને જો વીજભારિત કરવામાં આવે તો એ વીજભારિત કરતા એ વીજભાર માત્ર ને માત્ર એ સુવાહકના ગોળા પર જ હોય છે. સુવાહકના અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ભાર હોય તે શૂન્ય હોય છે અને તેથી જે વીજભારનું જે વિતરણ હશે એ માત્ર અને માત્ર એ સુવાહક ગોળાના સપાટી પર જ હોય અને તેથી આપણે એમ કહી શકાય કે એની કદ ઘનતા છે તે શૂન્ય થઈ જાય અને એની પૃષ્ઠ ઘનતા શૂન્ય થતી નથી. એટલે પૃષ્ઠ ઘનતા હશે કારણ કે સપાટી ઉપર વીજભારિત કરેલ સપાટી પર વીજભાર હશે પણ એ જે ગોળો છે એ ગોળાના અંદરના ભાગમાં વીજભાર હશે નહીં અને વીજભાર જો શૂન્ય હોય તો કદ વિદ્યુત ભાર ઘનતા પણ શૂન્ય થશે. માટે આપણે જો આ એમસીક્યુનો આન્સર કેવો હોય તો એમ કહી શકાય કે રો 0 થશે અને સિગ્મા એ શૂન્ય થશે નહીં અને એ આપણને અહીં ઓપ્શન નંબર બી માં આપેલ છે કે રો ઇઝ ઇક્વલ ટુ 0 છે અને સિગ્મા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આ એમસીક્યુનો આન્સર બી રો ઇઝ ઇક્વલ ટુ 0 અને કોમા સિગ્મા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. હવે એમસીક્યુ નંબર 17. 2 કુલમ અને 6 કુલમ બિંદુવત વીજભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. જ્યારે બંને વીજભારોમાં ક્યુ કુલમ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 ન્યૂટન આકર્ષી બળ લાગે છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કુલમ થશે. હવે જે પહેલો જે કિસ્સો છે એની અંદર અપાકર્ષી બળ છે અને બીજામાં એક આકર્ષી બળ દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે જો આકર્ષી બળ હોય તો એને આપણે ઋણ લઈએ છીએ અને અપાકર્ષી બળ હોય તો એને ધન લેવામાં આવે છે. અહીં વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ડિવાઇડેડ બાય R² લખીએ તો એનો અર્થ એમ થયો કે જો અંતર સરખું હશે તો અહીં F1 ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2 અને F2 ઇઝ પ્રપોઝનલ ટુ Q1 ડેશ અને Q2 ડેશ, જ્યાં Q1 ડેશ એટલે આ જે 2 કુલમ વિદ્યુત ભાર છે એમાં Q ઉમેરી દઈએ માટે અહીં 2 પ્લસ Q થશે અને 6 કુલમમાં Q ઉમેરી દઈએ તો 6 પ્લસ Q થશે. માટે અહીં F1 અને F2 નો જો ગુણોત્તર લઈએ તો F1 બાય F2 ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 ડિવાઇડેડ બાય Q1 ડેશ સ્ક્વેર Q2 ડેશ સ્ક્વેર Q1 Q2 ડિવાઇડેડ બાય Q1 ડેશ અને Q2 ડેશ. અહીં F1 આપણે જે F1 લીધું છે
એ F1 અપાકર્ષી બળ છે માટે ધન લીધું છે, અને અહીં 4 ન્યૂટન આકર્ષી બળ છે માટે -4 લીધેલ છે, ઇઝ ઇક્વલ ટુ અહીં 2 × 6 ડિવાઇડેડ બાય Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 + Q અને Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 + Q અહીં લખી દીધું. માટે અહીં 12, અહીં 2 × 6 ઇઝ ઓલ્સો 12, કેન્સલ આઉટ થશે. માટે અહીં -4 આ તરફ અને આનો ગુણાકાર અહીંયા ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 6 × 2 ઇઝ ઇક્વલ ટુ 12, 6Q + 2Q ઇઝ ઇક્વલ ટુ 8Q થશે, પ્લસ Q² જો અહીં લખાશે ઇઝ ઇક્વલ ટુ -4 થયા. માટે -4 આ તરફ લઈએ તો +16 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. માટે Q² + 8Q + 16 ઇઝ ઇક્વલ ટુ 0. માટે અહીં Q + 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં Q + 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે Q ઇઝ ઇક્વલ ટુ -4 કુલમ થયું. તો અહીં Q ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કુલમ છે માટે આન્સર અહીં -4 થશે. એ અહીં ઓપ્શન બી માં આપેલ છે. માટે આ MCQ નો આન્સર બી -4 કુલમ થશે. હવે MCQ નંબર 18 એના જેવો જ MCQ છે, પરંતુ અહીં આપણને વિદ્યુત બળ માંગેલ છે. સેમ આ જે 17મો જે MCQ છે એના જેવો જ 18મો પણ છે, પણ અહીં Q કુલમ વીજભાર, અહીં Q વીજભાર માંગેલો છે ને અહીં વિદ્યુત બળ માંગેલ છે. જોઈએ 2 કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું અપાકર્ષી બળ 12 ન્યૂટન છે. જો બંનેમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરીએ તો હવે તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ જો અહીં કહીએ તો F1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ઇટ મીન્સ કે 2 × 6 ડિવાઇડેડ બાય R² થશે, અને F2 એટલે કે Q1 ડેશ અને Q2 ડેશ તો અહીં કે Q1 ડેશ તો અહીં 2 કુલમ છે એમાં -4 કુલમ ઉમેરી દઈએ તો -2 થશે, અને અહીં 6 કુલમની અંદર -4 કુલમ ઉમેરી દઈએ તો 2 કુલમ થશે. માટે અહીં F2 ઇઝ ઇક્વલ ટુ કે -2 અહીં 2 ડિવાઇડેડ બાય R² થયું. હવે આ F2 અને F1 નો ગુણોત્તર લઈએ તો F2/F1 ઇઝ ઇક્વલ ટુ અહીં -4 ઉપર લખ્યું છે અને અહીંયા 6 × 2 નીચે લખેલ છે. અહીં કે અને R² બંનેમાં છે માટે કેન્સલ આઉટ થશે. માટે -4 ડિવાઇડેડ બાય 12. હવે 4 3 12 થશે. માટે અહીં F2/F1 ઇઝ ઇક્વલ ટુ -1/3 થયું. માટે F2 ઇઝ ઇક્વલ ટુ -F1/3 થશે. ઇઝ ઇક્વલ ટુ અહીં અહીં 12 આપેલ છે આપણને 12 ન્યૂટન. માટે 12 ડિવાઇડેડ બાય 3, સો 12/3 ઇઝ ઇક્વલ ટુ 4 થયા. સો ઇઝ ઇક્વલ ટુ -4 ન્યૂટન. -4 ન્યૂટન થયા એટલે કે મૂલ્ય છે 4 ન્યૂટન જેટલું એનું મૂલ્ય થયું. અહીં ઋણ નિશાની મળે છે. એનો મતલબ આપણે આગળ ચર્ચા કરી તે મુજબ કે જો વિદ્યુત બળ ઋણ ક્યારે લેવામાં આવે કે જો એ આકર્ષણ બળ હોય તો, એટલે કે ઋણ નિશાની અહીં આકર્ષણ બળ હોવાનું સૂચવે છે. માટે આપણો જે આન્સર થશે MCQ નંબર 18 નો એ 4 ન્યૂટન એનું મૂલ્ય થશે, અને બળ જે છે એ કેવા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું, જે ઓપ્શન નંબર બી માં દર્શાવેલ છે. 4 ન્યૂટન અને આકર્ષી છે. તો આમ આ MCQ નો આન્સર બી 4 ન્યૂટન આકર્ષી બળ થયું.
હવે MCQ નંબર 19, 100 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર z દિશામાં અસ્તિત્વમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું xz સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ એ સૂત્ર મુજબ અપાય છે. અહીં આપણને ચોરસ ચોરસ L લંબાઈની બાજુવાળું એક ચોરસ પૃષ્ઠ આપેલ છે. હવે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો. અહીં આ x, y અને z કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ દર્શાવેલ છે. એની અંદર જે ચોરસ છે એ ચોરસ એ અહીં આ રીતે અહીં xz સમતલમાં છે. હવે xz સમતલમાં છે તેમજ અહીં વિદ્યુત ક્ષેત્ર એ z દિશામાં છે, એટલે આ રીતે દર્શાવેલ છે. અને આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ બહાર તરફ આપણે જાણીએ છીએ તે મુજબ અહીં આ પૃષ્ઠને લંબ હશે. માટે અહીં આકૃતિ પરથી જોઈ શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ એ પરસ્પર લંબ છે. એટલે કે આ બેની વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો થશે. માટે જો phi ઇઝ ઇક્વલ ટુ લખવું હશે તો EA અને cos થીટા, અહીં E ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પર કુલમ છે, અહીં 100 ન્યૂટન પર કુલમ છે, ઇન્ટુ જો આપણે એ લખીએ તો અહીં ચોરસ છે માટે L² થશે. અહીં લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર આપેલ છે માટે 0.1 મીટર થશે. માટે એરિયા A ઇઝ ઇક્વલ ટુ 0.1 હોલ સ્ક્વેર થયું અને cos 90 થયું. પણ આપણે જાણીએ છીએ કે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, માટે અહીં phi ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ અહીં આપણા પાસે ઓપ્શન એ છે. ઓપ્શન એમાં આન્સર 0 છે, માટે આ MCQનો આન્સર એ અહીં 0 થશે. હવે MCQ નંબર 20, એક વિદ્યુત ડાયપોલ 4 × 10⁻⁶ કુલમ ના 2 વિજાતીય વીજભારો ધરાવે છે. આ વિદ્યુત ભારો એકબીજાથી 5 સેન્ટીમીટર જેટલા અંતરે આવેલા છે અને આ ડાયપોલને 2 × 10⁵ ન્યૂટન પર કુલમ વાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તે કેટલું મહત્તમ ટોર્ક અનુભવશે? તો પહેલા તો અહીં વિદ્યુત ક્ષેત્ર બી આપેલ છે, અહીં ડાયપોલનો જે વીજભાર છે એનું મૂલ્ય પણ આપેલ છે અને 2 વીજભારો વચ્ચેનું અંતર પણ અહીં આપેલ છે. તો ટોર્કનું સૂત્ર τ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E, માટે મૂલ્ય સ્વરૂપે લઈએ તો τ ઇઝ ઇક્વલ ટુ PE sin θ થશે. અહીં આ જે સૂત્ર છે એ સૂત્રમાં જો આપણે જાણીએ છીએ કે જો τ મહત્તમ ત્યારે જ થાય કે sin θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, અને sin θ 1 ત્યારે જ થાય કે જો θ બરાબર 90 થાય. માટે જ્યારે θ 90 થશે ત્યારે જ આ τ એ τ મેક્સિમમ લખાય. માટે અહીં લખી શકાય τ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ PE sin 90, પણ sin 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અહીં તમે જોઈ શકો છો કે જે P છે એ ડાયપોલ મોમેન્ટ છે અને E એ વિદ્યુત ક્ષેત્ર છે. અહીં વિદ્યુત ક્ષેત્ર આપેલ છે 2 × 10⁵, પરંતુ આપણે અહીં જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ શોધવું પડશે.
આપણે એનું સૂત્ર જાણીએ છીએ કે P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ટ્વાઇસ એ. સો ક્યુની કિંમત અહીં 4 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ ટ્વાઇસ એ. ટ્વાઇસ એ એટલે કે બે વીજભાર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર આપેલ છે, માટે એને આપણે 5 ઇન્ટુ 10⁻² મીટર લખીશું. માટે અહીં 10⁻⁶ અને 10⁻², માટે 10⁻8 થશે. અને અહીં આ 4 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 20 થયા. માટે અહીં લખવું હોય તો ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર થશે. હવે આ કિંમત આ સૂત્રમાં જો ઉમેરી દઈએ તો અહીં P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵ ઇન્ટુ sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. માટે ટોપ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ એન્ડ 10⁻+5 -7 છે, અહીં +5, માટે 10⁻² અહીં ન્યૂટન ઇન્ટુ મીટર થશે. માટે ટો મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર થાય. તો એ અહીં ઓપ્શન સી આપેલ છે, 4 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર. માટે MCQ 20 આન્સર ઇઝ સી અને 4 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર થશે. હવે MCQ 21. એક સુરેખ તાર પર વિદ્યુતભાર ઘનતા λx ઇઝ ઇક્વલ ટુ λ0 x⁴ જો તારની લંબાઈ L હોય તો તાર પર કુલ અહીં વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. હવે આ દાખલાની અંદર એક સુરેખ તાર પર વીજભારની રેખીય ઘનતા લેમ્બડા આપેલ છે, પરંતુ x ની સાપેક્ષ એનું મૂલ્ય અહીં બદલાય છે, જે આપેલ છે λ0 x⁴. હવે લેમ્બડાનો અડધો થાય એકમ લંબાઈ દીઠ અહીં વિદ્યુતભાર કહી શકાય. પરંતુ જો સમાન વિતરિત હોય તો આપણે અહીં ડાયરેક્ટ એના લંબાઈ સાથેનો ગુણાકાર કરી શકાય, પરંતુ x સાથે એ બદલાય છે અને તેથી આપણે નાનો એક સૂક્ષ્મ ખંડ લેવો પડે અને તેનું વિદ્યુતભાર શોધવું પડે અને એના ઉપરથી આપણે કુલ વિદ્યુતભાર શોધી શકાય. અહીં આપણે dq લેવું હોય તો dq ઇઝ ઇક્વલ ટુ λ ઇન્ટુ dx, જ્યાં dx એ તાર પરનો સૂક્ષ્મ ભાગ છે અને લેમ્બડા એકમ લંબાઈ દીઠ વીજભાર એટલે કે વીજભારની રેખીય ઘનતા છે. માટે dq એ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ ટુ અહીં λ ઇન્ટુ dx થશે. હવે આ જે dq છે એનું જો સંકલન કરીએ તો આપણને જે તાર પરનો કુલ વિદ્યુતભાર છે તે મળી જશે. માટે q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq, સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ L λ0 x⁴ ઇન્ટુ dx થશે. એટલે આ જે કિંમત dq છે એની કિંમતમાં લેમ્બડાની કિંમત આપણે અહીં મૂકી દીધી અને આ dx છે તે તેમનું તેમ છે. અહીં લંબાઈ 0 થી L સુધીનું લઈશું, સો ઇઝ ઇક્વલ ટુ λ0 અહીં x⁴ છે એનું સંકલન કરીએ તો x⁵ ડિવાઇડેડ બાય 5 થશે અને લિમિટ 0 થી L સુધીની થાય. માટે અહીં લખવું હોય તો λ0 અહીં અપર લિમિટ લખીએ તો λ0 ઇન્ટુ એક્સની જગ્યાએ L⁵ ડિવાઇડેડ બાય 5, આ લોઅર લિમિટ તો 0 થઈ જશે. માટે અહીં q ઇઝ ઇક્વલ ટુ λ0 L⁵ ડિવાઇડેડ બાય 5 થશે, જે અહીં ઓપ્શન સી દર્શાવે છે.
માટે અહીં MCQ 21 આન્સર is C. લેમ્બડા 0 L raised to 5 divided by 5 થશે. હવે MCQ નંબર 22 શૂન્ય અવકાશમાં બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F છે. K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં અહીં ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા માધ્યમમાં આટલા જ અંતરે રહેલા આ બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે જો અહીં ડાઇલેક્ટ્રિક માધ્યમ જો હોય તો એ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં જો આટલા જ અંતરે એટલે કે અંતર બદલાતું નથી, અહીં અંતર નથી બદલાતું, પરંતુ અહીં માધ્યમ બદલાય છે. પહેલાં શૂન્યાવકાશમાં હતું ત્યારે આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત બળ છે એ Q1 Q2 ડિવાઇડેડ બાય R² જેટલું હોય, પરંતુ જો કોઈ માધ્યમમાં એ વીજભારોને મૂકી દઈએ તો એનો ડાઇલેક્ટ્રિક જે કોન્સ્ટન્ટ છે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક K માં ભાગનું એનું વિદ્યુત બળ થઈ જાય. માટે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં બે વીજભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ એટલે કે FM એટલે કે M ફોર મીડિયમ તો ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડેડ બાય K. માટે અહીં K ઇઝ ઇક્વલ ટુ 4 આપેલ છે, માટે FM ઇઝ ઇક્વલ ટુ F બાય 4 થશે. માટે અહીં આ જે આપણને ઓપ્શન આપેલ છે એ ડી છે. માટે MCQ 22 નો આન્સર એ ડી F બાય 4 થશે. હવે MCQ નંબર 23 2 માઇક્રોકુલમના બે વીજભારોના સ્થાન સદિશો અનુક્રમે 2I પ્લસ 3J માઇનસ K કેરેટ મીટર અને 3I કેરેટ પ્લસ 5J પ્લસ K કેરેટ અહીં મીટર છે. તો બંને વીજભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે સૌપ્રથમ અહીં આપણે જાણીએ છીએ કે વિદ્યુત બળ કુલમ બળ એટલે કે વિદ્યુત બળ છે એ K Q1 Q2 અને ડિવાઇડેડ બાય R² એટલે કે બેની વચ્ચેનું અંતર. સૌપ્રથમ આપણે આ જે આકૃતિ છે તે સમજીએ. અહીં કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દર્શાવેલ છે. આ X, અહીં Y અક્ષ અને આ Z અક્ષ છે. અહીં બે વીજભાર આપેલા છે, એક Q1 છે અને Q2 છે. બંનેના મૂલ્યો સરખા છે. બે માઇક્રોકુલમના બે વીજભારો આપેલ છે, પરંતુ આ જે સ્થાન સદિશ છે તે એકનો R1 છે, બીજાને આપણે R2 કહીશું. તો આ બેની વચ્ચેનું જે અંતર થયું એ R12 સદિશ થશે. આગળ પણ આપણે દાખલાની અંદર આ ચર્ચા કરી જ છે, તે છતાં પણ અહીં લખી શકાય કે આ જે પરિણામી સદિશના ત્રિકોણના નિયમ પ્રમાણે તો R2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R12 થશે. માટે R12 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ અહીં R લખી શકાય. એટલે કે અહીં આ બેની વચ્ચેનું જે અંતર છે, પરંતુ અહીં R1 અને R2 સ્થાન સદિશ આપેલ છે, તો એના ઉપરથી આપણે R12 એટલે કે R શોધી લઈએ અને ત્યાર પછી એનું મૂલ્ય પણ શોધીએ. તો અહીં R2 માઇનસ R1, R2 ઇઝ ઇક્વલ ટુ 3I કેરેટ પ્લસ 5J કેરેટ પ્લસ K કેરેટ માઇનસ અહીં 2I કેરેટ પ્લસ 3J કેરેટ માઇનસ K કેરેટ થશે. અહીં X ઘટક જે છે 3 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1I કેરેટ થશે. અહીં પ્લસ 5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2J કેરેટ થશે અને અહીં પ્લસ 1 અહીં માઇનસ અને આ માઇનસ
એટલે પાછું પ્લસ થશે, માટે 1 + 1 = 2 k કેરેટ થશે. માટે r ઇઝ ઇક્વલ ટુ 1 to 2 મીટર જેટલું થયું. આ જે r છે એનું મૂલ્ય જો લેવું હોય તો r ઇઝ ઇક્વલ ટુ √1² પ્લસ 2² પ્લસ અહીં 2² થશે. સો √1 + 4 + 4 ઇઝ ઇક્વલ ટુ અહીં √9 થશે. માટે અહીં r ઇઝ ઇક્વલ ટુ 3 મીટર થયું. માટે જે કુલમ બળ એટલે કે વિદ્યુત બળ જે છે એ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઇડેડ બાય r² મુજબ મળશે. અહીં K ઇઝ ઇક્વલ ટુ આપણે 9 × 10⁹. અહીં Q1 અને Q2 બંનેના મૂલ્યો એક સરખા છે, 2 માઇક્રોકુલમ. માટે અહીં 2 × 10⁻6 ઇન્ટુ 2 × 10⁻6 ડિવાઇડેડ બાય અહીં 3 મીટર, r બરાબર 3 મીટર આપેલા છે, માટે અહીં 3² થયો. માટે 3² એટલે 9 થયા, અને અહીં 9 છે આ કેન્સલ આઉટ થશે. માટે 2 × 2 = 4 થશે. અને અહીં 10⁹ અને આ 10⁻6 10⁻6 એટલે કે 10⁻12 અને ઇન્ટુ 10⁹ જો કહીએ તો અહીં આપણને મળશે 10⁻3. માટે અહીં F ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻3 ન્યૂટન થયો. એટલે કે જે વિદ્યુત કુલમ બળ છે એનું મૂલ્ય 4 × 10⁻3 ન્યૂટન છે, કે જે અહીં ઓપ્શન એ દર્શાવે છે. એટલે કે આન્સર ઇઝ A 4 × 10⁻3 ન્યૂટન. ક્વેશ્ચન નંબર અથવા MCQ નંબર 24. એક ઇલેક્ટ્રોન 9.1 × 10⁻³ ન્યૂટન પર કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે, તો તેના પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા. અહીં આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપેલ છે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત પતન કરે છે, તો એના પર જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગનું મૂલ્ય માંગેલ છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F/m થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં F ઇઝ ઇક્વલ ટુ E × E થશે. એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે વિદ્યુત ક્ષેત્રમાં, અને ડિવાઇડેડ બાય m, જ્યાં m એ ઇલેક્ટ્રોનનું દળ છે. માટે અહીં A ઇઝ ઇક્વલ ટુ E એટલે 1.6 × 10⁻19 ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁻³ ન્યૂટન પર કુલમ ડિવાઇડેડ બાય અહીં ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 થશે. અહીં 9.1 કેન્સલ આઉટ થયા. માટે અહીં તમે જોઈ શકો છો 10⁻31 અંશમાં લઈ જઈએ તો 10⁻³ + 31 = 10⁻34 થશે અહીંયા. અને અહીં 10⁻19 છે, માટે 10⁻15 થયા. માટે 1.6 × 10⁻15 મીટર/સેકન્ડ² થયું. આમ ઇલેક્ટ્રોનનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻15 મીટર/સેકન્ડ² થશે, જે અહીં ઓપ્શન નંબર B છે. માટે MCQ 24 આન્સર ઇઝ B 1.6 × 10⁻15 મીટર/સેકન્ડ² થશે. હવે MCQ નંબર 25.
અસમાન વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. અહીં અસમાન એટલે કે વિજાતીય વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી બે સમાંતર રહેલી તકતીઓની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે મોટી પ્લેટ હોય, અહીં વિજાતીય ઇટ મીન્સ કે એક પ્લેટ જો ધન પ્લેટ છે તો બીજી ઋણ પ્લેટ છે. એકના ઉપર જો પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ સિગ્મા હોય તો બીજા ઉપર માઇનસ સિગ્મા છે. અને આ બે પ્લેટની વચ્ચે અહીંયા મધ્ય બિંદુ પર ધારો કે બિંદુને આપણે અહીં જો પી કહી દઈએ તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માંગેલ છે. તમે અહીં જોઈ શકો છો કે જો આ પ્લસ પ્લેટ હોય તો આ બિંદુ પી પાસે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ની દિશા એ બહારની તરફ હશે, કારણ કે આ ધન વીજભાર છે માટે ક્ષેત્રની દિશા એ બહારની તરફ એટલે કે આમ જમણી બાજુ તરફ હશે. અને આ ઋણ વીજભારિત પ્લેટ છે અને એટલા માટે અહીં આપણે એમ કહી શકાય આ જ બિંદુ પાસે એ પ્લેટ તરફની દિશા એટલે કે અહીં જમણી બાજુની દિશા આવશે. અને તેથી E1 અને E2 એક જ દિશામાં છે. અહીં આ પ્લેટ પર જો સિગ્મા જેટલો જો વીજભારની પૃષ્ઠ ઘનતા હોય તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2ε0 થશે. અને અહીં જે વિદ્યુત ક્ષેત્ર E2 છે એ પણ અહીં E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 જેટલું જ થશે. બંનેની દિશા એક જ છે, અહીં બંનેની દિશા એક જ તરફની છે માટે કુલ જે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા બાય 2ε0 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ સિગ્મા બાય 2ε0 2 ટાઈમ્સ થશે એટલે માટે E અહીંયા 2 કેન્સલ કરી નાખીએ તો અહીં E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય ε0 થશે, જે અહીં આપણને ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ નંબર 25 નો જે આન્સર છે એ ડી સિગ્મા ડિવાઇડેડ બાય ε0 થશે. હવે MCQ નંબર 26 બે બિંદુવત વીજભારો વચ્ચેનું વિદ્યુત બળ 200 ન્યૂટન છે. કોઈ એક વીજભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વીજભારનું મૂલ્ય એ 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા આ બંને વીજભારો વચ્ચે વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે અહીં સૌપ્રથમ એક વાત નોંધી લઈએ કે F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2 અને F ડેશ ઇઝ પ્રપોઝનલ ટુ Q1 ડેશ અને Q2 ડેશ. અહીં અંતર એક જ છે, બેની વચ્ચેના જે અંતર છે તે એક જ છે, પરંતુ અહીં વીજભાર બદલાય છે. જે વીજભાર Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ 10% ઓફ Q1. અહીં પ્લસ એટલા માટે લખેલ છે કે અહીં 10% વધારવામાં આવે છે, એટલે જે હતા એમાં 10% ઉમેરી દઈએ તો આ પ્રકારે અહીં Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ અહીં 0.1 Q1 ઇઝ ઇક્વલ ટુ 1.1 અહીં Q1 થશે. હવે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ 10% ઓફ Q2, કારણ કે બીજા વીજભારનું મૂલ્ય 10% જેટલું ઘટાડવામાં આવે છે માટે અહીં આપણે Q2 માઇનસ 10% ઓફ Q2 લખેલ છે. માટે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ 0.1 Q2 ઇઝ ઇક્વલ ટુ 0.9 Q2 થશે. હવે
આ જે એફ અને એફ ડેશ આપેલ છે એનો ગુણોત્તર લઈ લઈએ તો અહીં એફ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ ટુ Q1 ડેશ Q2 ડેશ ડિવાઇડેડ બાય Q1 Q2. અહીં Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.1 Q1 અને Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.9 Q2 થશે. તો અહીં 1.1 Q1 અને 0.9 Q2 અહીં ઉમેરી દઈએ, છેદમાં Q1 અને Q2 છે. હવે Q1 અને Q2 કેન્સલ આઉટ થશે, ઇઝ ઇક્વલ ટુ 1.1 ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ 0.99 થશે. માટે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.99 ઇન્ટુ એફ. હવે આ જે એફ છે તે આપેલ છે, એફ ઇઝ ઇક્વલ ટુ 200 ન્યૂટન આપેલ છે. માટે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.99 ઇન્ટુ 200. જો ઇમ્પ્લાઇઝ કરીએ તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 198 ન્યૂટન જેટલું થયું. અને એ અહીં ઓપ્શન રહી ગયા છે, એટલે અહીં આપણો આન્સર સી ઓપ્શન અહીં નથી આપેલ, પરંતુ આપણો આન્સર થશે 198 ન્યૂટન થયું. એટલે કે અહીં આ જે વિદ્યુત ભારો વચ્ચે જે લાગતું બળ છે એ 198 ન્યૂટન જેટલું થયું. ક્વેશ્ચન 27. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. અહીં વિદ્યુત ક્ષેત્રની આપણે વ્યાખ્યા જાણીએ છીએ એફ ડિવાઇડેડ બાય ક્યુ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એનું પારિમાણિક સૂત્ર મેળવીશું. અહીં E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. માટે ઈનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ એફનું પારિમાણિક સૂત્ર ડિવાઇડેડ બાય ક્યુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ અહીં એફનું પારિમાણિક સૂત્ર m1 L1 T⁻², અને ક્યુનું પારિમાણિક સૂત્ર A1 અને T1. માટે અહીં ઈનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ અહીં m1 L1, અહીં આ T1 ઉપર જશે અંશમાં, માટે T⁻³ થશે અને A⁻1, જે અહીં ઓપ્શન નંબર બી આપેલ છે. માટે MCQ 27 આન્સર ઇઝ બી, m1 L1 T⁻³ A⁻1. હવે MCQ નંબર 28. પરમિટિવિટી ε0 નો SI એકમ ખાલી જગ્યા છે. આ ε0 નો SI એકમ પણ આપણે અહીં લખીશું, પણ આપેલ જે છે એ વિદ્યુત બળના સૂત્ર પરથી જ લખીએ. તો વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઇડેડ બાય R², આપણે સૂત્ર જાણીએ છીએ. માટે F ઇઝ ઇક્વલ ટુ K ની જગ્યાએ 1/4 પાઈ ε0 ઇન્ટુ Q1 Q2 ડિવાઇડેડ બાય R² થશે. હવે અહીં જે ε0 છે એને સૂત્ર કરતા જો કરીએ તો Q1 Q2 ડિવાઇડેડ બાય અહીંયા 4 પાઈ અને F ઇન્ટુ R² જેટલું થશે. માટે ε0 નો એકમ અહીં વીજભારનો વર્ગ થયો, માટે કુલમ સ્ક્વેર, અહીં બળ છે માટે ન્યૂટન, અને અહીં અંતરનો વર્ગ થયો માટે મીટર સ્ક્વેર. માટે ε0 નો એકમ ઇઝ ઇક્વલ ટુ કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થશે. પણ અહીં આપેલ જે રીત છે એ અલગ છે, માટે આવી રીતે લખાશે ઇઝ ઇક્વલ ટુ કુલમ સ્ક્વેર N⁻⁻1 અને મીટર⁻² થશે.
અને એ અહીં ઓપ્શન એ છે. માટે MCQ 28 આન્સર ઇઝ એ કુલમ સ્ક્વેર ન્યૂટન રેઝ ટુ -1 મીટર રેઝ ટુ -2. હવે MCQ 29 4 into 10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલ 5 into 10⁻³ ન્યૂટન ઇન્ટુ કુલમ રેઝ ટુ -1 ના સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ના કોણ બનાવતી દિશામાં ગોઠવાય ત્યારે તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. ફરી પાછું ટોર્કનું આપણે ઇક્વેશન લખી દઈએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અહીં PE sin થીટા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં PE sin 30 થશે. અહીં આપણને જે એંગલ આપેલ છે એ 30 છે, એટલે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે ખૂણો તે 30 ડિગ્રીનો આપેલ છે. અહીં ડાયપોલ મોમેન્ટ 4 into 10⁻⁶ આપેલ છે અને વિદ્યુત ક્ષેત્ર 5 into 10⁻³ ન્યૂટન પર કુલમ ઇનવર્સ આપેલ છે. માટે આ કિંમતો અહીં PE અને sin 30 ની કિંમત ઉમેરતા અહીં P ની કિંમત 4 into 10⁻⁶ into E is equal to 5 into 10⁻³ into sin 30 is equal to 1/2. માટે અહીં જો લખીએ તો 2 2 4, માટે અહીં 2 આવશે. અહીં 10⁻⁶ અને 10⁻³ માટે અહીં 10⁻³ રહ્યા અને 5 into 2 is equal to 10 માટે ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻1 કહેવાશે, એટલે 10⁻1 into 10⁻³ સો ઇઝ ઇક્વલ ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર થયો. આમ અહીં ઓપ્શન નંબર સી આપણને મળે છે અહીં 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર, કે જે MCQ નંબર 29 નો આન્સર છે. હવે MCQ 30 ક્યુ વીજભારને કેપિટલ ક્યુ જેટલો વીજભાર ધરાવતા બે વીજભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. આ ત્રણ વીજભારોનું તંત્ર સમતુલનમાં રહેતું હોય તો સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા. અહીં આપણને એક સંતુલિત તંત્ર આપેલ છે, વીજભારોનું તંત્ર આપેલ છે, એટલે કે કોઈ પણ વીજભાર ઉપર લાગતું જે પરિણામી બળ છે તે અહીં શૂન્ય છે. આ તંત્ર સંતુલનમાં છે. ધારો કે અહીં આ એ બિંદુ છે તો એ પર રહેલા કેપિટલ ક્યુ, આ જે એ બિંદુ છે એના પર રહેલા કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ, એટલે કે આ જે સી પરના સ્મોલ ક્યુના લીધે અને બી પરના કેપિટલ ક્યુ વીજભારને લીધે લાગતું જે પરિણામી જે બળ છે એ પરિણામી બળ અહીં શૂન્ય થશે. માટે અહીં લખી શકાય કે FAC એટલે કે સી ના લીધે એ પર લાગતું બળ FAC અને અહીંયા બી ના લીધે એ પર લાગતું FAB ઇઝ ઇક્વલ ટુ 0. માટે FAC ઇઝ ઇક્વલ ટુ -FAB થશે. હવે અહીં જે અંતર છે એ સી થી એ નું અંતર r/2 છે અને બી થી અહીં એ નું અંતર એ સ્મોલ r છે. માટે FAC લખીએ તો કે કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય અહીં
આર બાય ટુ હોલ સ્ક્વેર. આર બાય ટુ હોલ સ્ક્વેર એટલે આર સ્ક્વેર બાય 4 થશે, માટે અહીં આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 લખેલ છે, ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ એફ એ બી એટલે કે બીના લીધે એ પર, તો કે કેપિટલ ક્યુ ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય બેની વચ્ચેનું અંતર એટલે કે આર સ્ક્વેર થશે. અહીં કે અને કેપિટલ ક્યુ, અહીં કે અને કેપિટલ ક્યુ કેન્સલ આઉટ થશે. અહીં આર સ્ક્વેર અને આર સ્ક્વેર પણ કેન્સલ આઉટ થશે. અહીં જે 4 છે એ અંશમાં જશે અને એટલા માટે અહીં 4q ઇઝ ઇક્વલ ટુ આ તરફ એક ક્યુ રહી જશે, માટે માઇનસ ક્યુ થયું. માટે સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ 4 નીચે લઈ આવીએ તો માઇનસ ક્યુ બાય 4 થશે. તો અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ બાય 4, જે અહીં ઓપ્શન બી દર્શાવે છે. માટે MCQ નંબર 30 આન્સર ઇઝ બી and it is minus q by 4.